નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના માનપુરા ગામે ઊભા છીએ અને આપણી સાથે ગોરધનભાઈ છે. આપનો અભ્યાસ ગોરધનભાઈ ક્યાં સુધીનો છે? મેં કોલેજ કર્યા પછી ગવર્મેન્ટ જોબ કરી. ક્યાં આગળ જોબ કરતા હતા? ત્યાં મોરબી લગદીરજી એન્જિનિયરિંગ કોલેજ એજ ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં મેં 34 વર્ષ ફરજ બજાવી. બરાબર. 2018માં નિવૃત્ત થયા. પછી થોડો ટાઈમ થયા પછી મને થોડોક ખેતીમાં રસ જાગ્યો. બરાબર. એટલે પછી હું મારા વતનમાં આવ્યો. તમે ખેતીમાં શું શું વાવેતર કરેલું છે? અત્યારે અહીંયા કાકડી છે, કાકડીની બાજુની અંદર છે ચોરી છે, પછી રીંગણી છે, પછી ભીંડો છે, પછી ગુવાર છે, પછી ધાણા, મેથી અને રાઈ છે, અને પેલી બાજુ કાકડી છે. આ શેનો છંટકાવ ચાલુ છે હાલ? અત્યારે મારે 10 અર્થનો ચાલુ છે. આ છે જ હવે. બરાબર. અત્યારે આપણે કીધું છે એની છાંટે છે એના માપ પ્રમાણે બરાબર. ચાલુ છે અત્યારે. અને આ ત્રીજો રાઉન્ડ છે આનો. 10 પણીનો ત્રીજો ત્રીજો છંટકાવ છે. અને એ તમારે ઘણા પ્રકારના અલગ અલગ તમે શાકભાજી હા, વાવ્યા બધા અલગ અલગ ક્રોપ કર્યા છે. બરાબર. અને બધામાં આ જ છાંટી છે. રાઈમાં, ધાણીમાં, મેથીમાં પણ આનો જ છંટકાવ કર્યો. પરિણામ કેવું મળ્યું? પરિણામ બહુ સરસ છે. એટલે કેવું બીજા લોકો આવે છે, જોવે છે કે આ તમારે જે મોલ છે ટેટીની આવો ગ્રોથ હજુ લગી નથી જોયો. અત્યારે આ પિરિયડમાં આ ગ્રોથ ન થાય કે બરાબર. અમારે થઈ ગયો છે. બરાબર છે. એટલે ખેડૂત મિત્રો જુઓ, કોઈ પણ અત્યારે આપણો પાક ઓછો હોય એમાં આપણે 10 પળણીનો છંટકાવ કરવો ખૂબ જરૂરી છે. અને અત્યારે આપણા વિસ્તારની અંદર જીરું છે, ધાણા છે, વરિયાળી છે, અને જ્યાં જ્યાં રોગ જીવાતનો પ્રશ્ન હોય, અને આમ તો આમાં 33 પ્રકારની વનસ્પતિઓ છે અને અર્ક બહુ ગુણવાન છે, એટલે વાપરવાથી છોડનો વિકાસ વૃદ્ધિ પણ સારું થાય છે. તો આ વિસ્તારના ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી પણ વિનંતી કરું છું કે આપ બહોળા પ્રમાણમાં આનો પ્રચાર પ્રસાર પણ કરો. આપણા ગામમાં બીજા ખેડૂતોને પણ આની માહિતી આપો. ટ્રાય આપી છે એક ખેડૂતને, એનું રિઝલ્ટ જોયા પછી આપણે પાછું એને બીજી વખત માગશે એટલે આપશું. બરોબર. આપણે ફ્રીમાં દેવું છે ખેડૂતને. અત્યારે હું ભલે પરચેસ કરતો હોય, કઈ આની બહુ કિંમત નથી, પણ ખેડૂતને એક વખત એનું રિઝલ્ટ મારે બતાવજો. અને ગ્રીન કમાન્ડો વાળાનો ખરેખર ખૂબ ખૂબ આભાર કહેવાય કે એમને આટલું સસ્તું અને આવી સારી ક્વોલિટી આપણે ખેડૂતોને આપે છે. બરાબર. એટલે હું ગ્રીન કમાન્ડોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સરસ.